જામનગરના કનસુમરા નજીક સાંઢિયા પુલ પાસે આર્ય એસ્ટેટમાં ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી ડુપ્લિકેટ અંગ્રેજી શરાબ બનાવવાની ફેક્ટરી એલસીબીએ ઝડપી પાડી છે, જેમાં 3 આરોપી ઝડપાયા છે તથા ડુપ્લિકેટ અંગ્રેજી શરાબની 59 બોટલ સહિત ડુપ્લિકેટ શરાબ બનાવવાની સામગ્રી, ડુપ્લિકેટ લેબલ વગેરે સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઓલ્ડ મંક, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર 1, રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઇસ સહિતની બ્રાન્ડના ડુપ્લિકેટ લેબલ, બોક્સ, બુચ વગેરે ઝડપાયા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે કેટલી સિફતથી આ લોકો ડુપ્લિકેટ અંગ્રેજી શરાબ બનાવતા હતા. સ્પિરિટમાંથી ડુપ્લિકેટ શરાબ બનાવવાની મોડસ ઓપરેન્ડીથી બનેલી શરાબ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સર્જી શકે છે. ત્યારે આ ફેક્ટરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़वा में आवेल छे अने हूँ एलसीबी ने बधाई आपू छूं कि एक सरस कामगीरी करी छे अने एलसीबी ना पीआई लगारिया अने एलसीबी ना पीएसआई सीएम कांटलिया अने पीएन मोरी अने तमाम एलसीबी ना स्टाफ द्वारा सरस कामगीरी करवामां आवेल छे. आ जे आखी घटना छे आमे एक पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन ना क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्टरी त्या टीन सेट लईने भाड़ा उपर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुण भाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहेलाथी पण घणा बधा जे प्रोहिबिशन ना गुना छे आने द्वारा आ फैक्टरी चालू करवामां आवेल हती. अत्यारे टोटल 3 आरोपीओने पकड़वामां आवेल छे. अरुण भाई उर्फे काली सीताराम सोनी अने महिपाल सिंह आशीष सिंह राणा उमर 34 रामेश्वर नगर जामनगर अने जयपाल सिंह विक्रम सिंह जाडेजा रामेश्वर नगर जामनगर ए 3 आरोपी अत्यारे पकड़वामां आवेल छे अने 2 आरोपी अत्यारे फरार छे. जे 2 आरोपी फरार छे आमे किशन सिंह शेखावत ए जयपुर राजस्थान ना निवासी छे अने बीजा गजेंद्र सिंह जाडेजा ए जामनगर ए इंग्लिश दारूना वेचाण करवा छे. आ जे टोटल आमे जे मुद्दामाल जे कब्जे कर्यो छे आना जे विवरण छे एवो छे एल्कोहोल स्प्रिट जेथी ए लोको डुप्लिकेट इंग्लिश दारूनी जे बोटल छे ए लगभग 30,000 ની एल्कोहोल स्प्रिट थी भरेला 2 मोटा बेरल जेमे एकनी जे केपेसिटी छे आ 400 लीटर छे, 2 स्प्रिटना एवा जे भरेला जे बेरल छे ए मळ्या छे. आमे टोटल 800 लीटर जेनी किंमत लगभग 3,20,000 अने जे आ स्प्रिट थी जे दारू जे शराब बनावવાનો जे केमिकल छे आ लगभग 40 लीटर जेनी किंमत 8,000 रुपया छे. अने आ जे शराब छे आमे अलग अलग जे ब्रांडनी जे शराब छे आना अलग अलग रंग लाववा माटे अलग अलग जे केमिकल यूज थतो हतो. आनी जे लगभग 10 लीटर आनी किंमत 2,000. फिनाइल नी जे बोटल छे ए लगभग 1200 बोटल छे अने आनी किंमत लगभग 84,000 अने एक कार जेनी किंमत लगभग 3 लाख, 4 मोबाइल फोन अने दारूनी जे अलग अलग ब्रांडनी जे लोको बोटल बनावे आ बोटलने सील करवा माटे जे मशीन ए लोको यूज करता हता आ एक मशीन अने ए जे ड्रम जे बेरल मुकेला हता आ बेरल में जे रीते ए लोको आमे कई કેટલી ક્વોન્ટિટીનો સ્પ્રિટ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક 2 ટંકી મળી છે. આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. यानी अलग अलग ब्रांडनी ए लोको ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે, આવો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત
જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો. મૂળ અહીંયાનો જે આરોપી છે કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સામાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી જે કિશનસિંહ શેખાવત છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા. અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ 4 ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. મહિપાલસિંહ આશીષસિંહ રાણા આના ઉપર ટોટલ 5 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ બનાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા. આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને 5100 રૂપિયાનો ઇનામ પણ જાહેર. અત્યાર સુધી અમારી તપાસમાં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને 3 મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને અને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્લાય એવું અત્યારે અમારે જે તપાસમાં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચે ત્યાં બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી છે. અત્યારે બધી વસ્તુ તપાસમાં ખુલશે. અત્યારે અમને આ વસ્તુની જે આગળની જે તપાસ હશે આમાં સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.